હું બોમ્બે જઈને આવો મારા પંચાયત નું થોડું કામ થશે. ભૂલા પડ્યા પાછા. મારી વાત સાંભળો. હા બોલો. સુખલાલ. હા બોલો. જે અમારા હગાઈનું શિફાર પાછું તમારું ચમ? મારે હગું રાખવું નહીં યાર. પણ શું તકલીફ થઈ, કોઈ ભૂલ થઈ અમારી? મારી સોરી ખાડામાં નાખવી નહીં, ગમે તે પણ જોણી જોઈને. હા. પણ કોઈ કારણ છે કે એમને જ પછી? એટલે મારી સોરીને ગમે તે પણ ઊંડા ખાડામાં નાખે, કોઈ બાપ ગમે તે પણ જોડ્યા વગર હે? એટલે કોઈ તકલીફ ના, મારા છોકરાએ કોઈ ભૂલ કરી છે? એ ગમે તેને હવે ભૂલો કરી, પણ અમારે હગું રાખવું નહીં તો ગમે તે પણ હસમુખલાલ મારી વાત સાંભળો. હવે અમારા જેવું હગું તમને ક્યાંય નહીં મળે. સમ નહીં મળે, ઘણા હગો મળશે તને. અમને ઘણા હગો મળશે. સમ નહીં અમારું ઘરે હારું, અમારું ઘરે હારું, અમારો છોકરો હારું, બધું હારું છે અમારે. હા હારો રે, હા ગમે તે પણ બોલા, મને બોલા. એ ડોશી, બોલા. એ આવજે, આવે ભાઈ આયા છે. શું કહીશું? આવે આવો વે મજામાં છો? આયા ને આયા વગના આયા તમારા. સિફર પાસવાલ આયા છે. નહીં કહું. સિફર પાસવાલ આયા છે. ચમ બે ભાઈ હગું રાખવું જ નહીં, એક પન્નું હગું નહીં રાખવું તમારું. પણ હું ના, એમ તો કયો રાખવું નહીં એટલે નહીં રાખવું. પણ બે ભાઈ કોઈ ભૂલ ચૂકી હોય તો કયો કે એમ કેવું મારું ભગવાનને જીવન આલ્યું છે તો ભૂલો ઘણીએ સુધી વર્તાન ગમે તે પણ નહીં, મારે હગું રાખવું નહીં, એક પણ ચમ નહીં રાખવું. ના. અમારે તમારા વેવાઈની જેટલી આબરૂ ગોમમાં પોત મોણસ ઉપરથી મુઢું ચૂંટી ખાય ને હમુરદું અમાર તો ઊંધું ગાલ્યા વખત આવો તમારી રીતે તમારે જોવાનું કે તારે મોઢું ગમો કાઢવું હોય તો તારે હે પણ કયો તો ખરી બરી હું થયું સાવ ના હોય. હું તમને બે હાથ જોડું છું. એ અમાર હમું જુઓ, અમે ગયડો માઈતર અમાર તો એ છે મોઢું બતાવું ના બતાવું હગો વાલો હું તો જિંદગીનું જોઈ લઈશું, પણ ઈવોને વિચારવું પડે કે તારે વિચારવાનો દાગીના લેવાનું કીધું બાળીને મીતડો હા દાગીના લેશું તમ તમાર સોડી કહેશે એટલા દાગીના હું હાલવા તૈયાર છું. રોહન મારી વાત સાંભળો, મારી છોડીને તો આટલું ગમે તે પણ મારા ઘેર ઘણું હશે, હું આટલું બધું જ તારે આલ્યો, પણ મારા હગું રાખવું જ નહીં તો પછી ચાલુ તમારા ઘેર ઘણું હોય તો અમારે કઈક હાલવું પડે. એવું ના હોય કે તમારા ઘેર હોય અમારે ના હાલવાનું હોય. તમાર સોડીને દુઃખ નહીં આવે વેવાઈ હું હાથ જોડું છું. કોઈ ભૂલતી હોય તો મને કયો એમ કહું છું. હું આ ગામમાં સરપંચ ને બરપન અમાર તો મુઢો ચૂંટી ખાઈ આ તો રોહન તમારી ક્યાંય હશે પણ મારા હગું એટલે રાખવું જ નહીં ના નારિયેલ તમારું પાછું તો મારે કોઈ તમારે ઘેર લેવા રાખવું જ નહીં ને વેવાઈ નારિયેળ લઈ જાઓ બધે આવું ના હોય હમુરતું ના હોય એટલે આ 2 વર્ષ સંબંધ રાખ્યો 2 વર્ષ સંબંધ કોઈના ઘરનું ખાધું પીધું હોય એનું મન રાખવું પડે. આપણે હમુરતું કોઈ આમ વાડીને ચેડી નહીં મેં આપણા જેવા રહેતા હતા, વેવાઈ જેવા નતા રહેતા, ખબર છે ને? તમે બે ભાઈબંધોના જીમ રહેતા હતા ને અમાર તો બે વેવાણો ચેવો રાગ આવે. મારી વાત સાંભળો વેવન, ગમે તે પણ આટલું પેલું ના હોય ખોટું હોય, મને શરમ મને ના કોઈ વેવન આવજો તાનું હે આવતા કરશો કે ભાઈ થોડું રાખો હમુરતું આવું ના હોય. સંબંધોનું થોડું તો એ હોય, થોડું બોલી ચાલે માપે કરવું પડે ને થોડું નંબુ એ પડે ને કોકનું 2 શબ્દો વાપરવા એ પડે. વેવાઈ સંબંધ રાખ્યો તો રાખી જણાય. તાણ અને આપણે 2 વર્ષથી સંબંધ છે, કોઈ નવું નહીં કે તમને ખબર નહીં કે તમે અમારા ઘરના મેં તો શું આપવા દીધું છે અમાર બાયડીને આવું તો હમુરતું થાય એના વાર તહેવાર હોય ને તો કોઈ દર હું એનો ઓછું નહીં આપવા દેતી. જેટલા બધે તો ડ્રેસ ને કટલરી હા ના જેટલું લઈ આવું કયો વેવન તમે લઈ આવો સટ્ટી છે, હું મારી છોડી નહીં લઈ આવતો હોય તારી તારું ચો કીધું છો હે ડોશી વારે ઘડીએ ફોન કરીને પૂછે કે બેટા તારે શું દાગીનું બનાવવો છે, વારે ઘડીએ એને પૂછે છે. એને ખાવું પીવું એને પહેરવું ઓઢવું એની હાવું નહીં એની માં જ થઈને હું રહું છું અને તમે આજ અચાનક સંબંધ તોડ દો તો મને લાગી આવું વેવાઈ. તમારા છોકરા વિશે પેલા મનુલાલુ કહેતા હતા હા 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 શું વિચારો ફરો છો યાર? કોક બોલતો હતો તો નહીં યાર. મનુ હા વિચારો તો શેમ ના હોય કે જે એક તો ચોરીનો અવસર આવીને ઉભો છે ને એક તો કરવું શું કે તાણે કેટલો બધો મગજમાં વિચારો ફટાવશે. શું વાત કરી છે? પેલું લાવવું અટાણું લાવવું કभी દાકીના લાવવા તાણે અને અગુ કરાઈ કર્યું છે? હવે આપણે પેલા બાજુના ગોમજન હા એ પેલા હસમુખલાલ ને હસમુખલાલ ઓળખ્યા ઓળશા ઈવા નીકળ કર્યું છે તાણે મારી ચોરીનો હુગવા શું વાત કરે? તાણે હસમુખ નહીં? એક નંબર વેવાઈ એક નંબર રૂપિયાના વેવાયા. અરે બુરા અરે હસમુખ નહીં તે હતું કર્યું રે? હસમુખ દાઈ જ કર્યું છે અરે હવે શું વાત કરે તું? મારી વાત સાંભળ, હું જે મુક કહું ધોનથી સાંભળ. કે હસમુખલાલ હારા વેવાય છે. અરે હારો નહીં, આખા ગામની વેચી મારે એવો માણસ તું એના ઘેર હગું કર્યું છે? હા આ ના હારું ભાઈ પણ તારે કોકને પૂછવું તો હતું યાર. આ ના યાર હસમુખલાલ તો એવો વેવાય નહીં યાર. અરે એવું નહીં યાર, હું તને કહું ને સાચું કહું યાર.
હા યાર હું તો માનતો જ નહીં યાર. જોઈ એટલે તો ગોટા ખવડાયા, શીરો બીરો બધું ખવડાવ્યું તું ને તાર. બધી વાત હતી પહેલેથી જે માણસ એવો છે ખવડાવે પીવડાવે પાછો નહીં પડતો યાર. હાસું છે મારી વાત. અરે હું ખોટી ના કહું મારી વાત હોભળ. હસમુખ તો હસમુખ મારી વાત હોભળ પૂરા. હા. જે મારી વાત ધોનથી હોભળ. હા. હસમુખ તો પેલો એનો છોકરો જે ખરો ને હા. દારૂડિયો છે જુગારીઓ છે. શું હું ખોટું નહીં કહેતો તને અને મને તને ખોટું ભળે મારે લેવાનું છું યાર. ગમે તે પણ મનુભાઈ કિસે સાચી વાત છે. હા સાચી વાત છે. મારી વાત કદી કુદાડો લગભગ ખોટી ના હોય હવે મારી વાત અને તે સત્ય હોય મારી વાત હોભળ. મંદુલાલ તમે તો તાર ગમે તે બધી વાતો કરો પણ હું તો માનતો જ નહીં. કહેવાનું કેવું છે ખબર છે? ગમે તે પણ જો ને દારૂ ઈવન ઘેર હસમુખલાલના ઘેર તે ઈવન છોકરો તો 2 વાર તો ગમે તે પણ પાણી લઈને આવ્યો ને રસ લઈને આવ્યો. હા હવે મારું તમારું નામ માનવું હોય ને અહીંયા. તો પણ તમારે તમે રૂબરૂ જોઈ લો. ખાલી 2 વખત તો પજે ન બેવા. આ સાચી છે પણ હું જે કહું છું ને એમાં સાચી વાત કહું છું તમને કે તમારી છોડી ખાડામાં લખાઈને મારે શું કહો અને તમે હગું જો કર્યું તો ભલે કર્યું એમાં કોઈ મારે તો કોઈ લેવા દેવા નહીં. એ વાત સાચી. બરાબર છે. આ તમે જો નૂતરું આવશો જમવા આવી ગયું ને તો કોઈ નહીં. બરાબર જો તો મારા ક્ષેત્રમાં જવું છે તો હું જાઉં અને તમારી જે વિચાર હોય એ તમે તાર નક્કી કરો. બીજું તો હું એવું કહું સાચી વાત. બરાબર એટલે મારા ક્ષેત્રમાં જો મોડું થાય છે. હા. બરાબર અરે પ્રભુ શું કરવાનું મથી મથી છોડીનું હગું થયું છે ને એકલા ભોગા છે એટલા મારું છે એ જ ખબર પડતી નહીં. શું કરવું? હા વિચારો કરીને મારું મગજ ડાઉન થાય છે. જેવો ને આવી વાત હતી તાને. આ તો ખોટું છે બે હોય હવે અને હવે- મનુભાઈ ચિયા છે એમ કેજો તો આપણે તો ઓળખીએ મનુભાઈ. શી ખબર અને આ બધું કાયદેસર ખોટું મારો છોકરો તમે આ વાત કરી છે ને મારો છોકરો કદી આમ હોપારી જેવી વસ્તુ ના કરે એવું બોલો છો ના તમે ના દારૂ બધા હોપારીઓ જ હું ખાઉં છું ને તમે એવો ના, ના. હોપારીઓ તમને આમ બોલતા શરમ આવે જો ભાઈ. અને તમે ઘરના મોણ પર મેં પાર્કોની આમ સલાહ લેશો ને ભેરાઈ જાઓ એ ભાઈ ભેરાઈ આખા જાય. ગામમાં ફરો શું છે બાપા? અને કોઈ એમ કે ને કા વેવાઈ ને કા છોકરાના વ્યસન છે તો નકાવું પડે. હાથ નેસે મેલો બે ભાઈ, હાથ નેસે મેલો. આ જોજે અને આ કેવો ને સમજાવો. અમે માર છોડી આ વેવાઈ તો હારો હું કહીશ હા કોક પેલો કોક મનુલાલ કરીને કોક છે ને તેને એમ કીધું કે આ વિનને દારૂ પીવા સચ્ચો કે દારૂ પીધો છે તે મૂચો દારૂ પીવાનો છે મારો મનુલાલ. છોકરો કોઈ દર હોપાડી જેવી વસ્તુ એ અમે નહીં ઓળખતા મનુલાલ. તાર આ નારિયેળ પાછો હલવા આવ્યો. નારિયેળ પાછો હલવાયા મારે કોઈ તમારા અંગાથી ઘરનો વ્યવહાર રાખવો જ નહીં યાર. પણ એવું ના હોય. કોણ મનુલાલ સાથે તમને આ બધું કહેતો તું? છે મનુલાલ ખબર નહીં? મનુલાલ અમે નહીં ઓળખતા મનુલાલ ચિયો મનુલાલ છે છે મનુલાલ એ? મનુલાલ અમારા ગામના છે. તમારા ગામના? તાને એમના ગામના મનુલાલ અમને તો ઓળખે. શી ખબર તમારા ગામના મનુલાલ તો લેવી છે ને બધી જમીન આવી હોય ને એ જ લેવી છે. બરાબર હા એ તો બરાબર આવે પણ હજુ કોઈ દેખાતું નહીં. હા ભાઈ છે ને એ ભાઈ આ જમીન આપવાની તમારે બોલો અમે હવે જમીન રાખવા આવ્યા છીએ ભાઈ. ક્યાં ગામના હો તમે? હવે બાજુના ગામના છીએ તે ઓય કને જમીનો બતાવી તમારે? આ પ્રધાનજી ને મને બતાવી કે ભાઈ અમારે જમીન અહીંયા વેચવાની છે. જો વાપરો, હા અમારા ગામમાં કોઈ જમીનો વેચવાની નહીં ચમ ભાઈ અને મને પૂછાવાના હોય કોઈ જમીન વેચતું નહીં. એવું હા અને તમારા જેવા આવી ને અમારા ગામમાં હા એટલે આ બધા જમીનોના ભાવ બગાડ નાખી. એવું ના હોય યાર. આમાં તો યાર ભાવથી બચ્યું તમે લઈએ કે ના લઈએ. વબડેલો અમારા ગામમાં કોઈને જમીન વેચવાની નહીં. તમારે જોતી હોય તો બાજુના ગામમાં જઈને લઈ આવજો અને ફેરવડકા અમારા ગામમાં આવતા ના તમે. એ વાત સાચી છે. ચાલો ભાઈ અમે તો ના પાડે છે તો પછી હું નીકળી જઉં. બરાબર છે. અને જે વતાવાળા હોય ને ઈવન કહી દેજો કે આજ પછી અમારા ગામમાં તમને જમીન કોઈ વતાવે ના. મને પૂછાણા ગામમાં કોઈ જમીન વેચતું નહીં અને મારા બાપાનું ને મારું નામ ગામમાં છે. તમારા ગામમાં તમારે જમીન વેચવાની હોય ને તો મને કહેજો, હું આઈને લઈ લે. અરે એવું ના હોય યાર. જમીન તો ગમે ત્યારે લે યાર. બરાબર? એટલે એકલા અમારા ગામમાં કોઈ જમીનો નહીં. તમે તમારા ઘેર જતા રહો. હવે મારી બે ઇજ્જતી કરી છે ને હવે એ તારી વાત છે પછી. બરાબર છે પરધનજી વપડો. હવે તમે આવા ખોટા દલાલો લાવશો નહીં. ઉપરથી ગામમાં ભાવ પેલા કરી અને તમારે પોત પછી જોતા હોય ને તો મને અહીં કહી દેજો તમે તાર. શું કીધું? સાચી વાત. અને આવા ભાવ બકાળા લાવશો નહીં તમે તાર. હવે કોઈ લાવતા ના પાક ગામમાં. ચાલો તાળ હું હવે થોડું કોમ પટાઈ દઉં. તમે જે ઘર બાજુ ઘર બાજુ જવું ને. હા તો આવજો તાર. હો હા બાપા હા જો આ મનુલાલ હવે મને યાદ આયા. હું હેતરમાં જે દાડા નેકતો હતો ને હા એ દાડા એરા આપણા ગામમાં
જમીન લેવા આવ્યા હતા. હા અને આપણો પેલા હું નામ પ્રધાનજી પ્રધાનજી એ દલાલી ઈવન લઈને આવ્યા હતા. બરાબર તે હું ઈવન એમ કીધું કે અમારા ગામમાં કોઈ જમીન નહીં, હમ. તમે તમારા ઘેર જતા રહો હમ. અને પછી તમારી જમીન તમારા ગામમાં વેચવાની હોય તો મને કહેજો, હું લઈ લે. એટલે આ એ વેર વાર્યું તે મને લાગે આપણો ઈવને આ ભોગો નાખ્યો હતો. ભોગો ભોગો પણ મારી ભોગો. વાતો કર, કોઈ મારી વાત ખબર તું તો મારો છોકરા સંબંધ તને રાખ્યો તો ના ના ગમે તે પણ કોઈ મારે માનવું જ પડે કે પણ મારું આખું ગોમ ભરી વાળો ઓ માકા ગોમમાં તમને કોઈ એ. એમ કેમ કે છોકરો વ્યસની તો તમારું આખું તૂટી બસ લ્યો. એ, જો આપણે ઓકે ના જોયું હોય ને અને કોને ના વાપર્યું ને તો જ બધું ખોટું પડે. મારી વાત સાંભળો ને ભાઈ, ગમે તે પણ તમે મારી વાત સાંભળો. હા. તમે હું એકના બે થતા નહીં એ કઈ હાપું સાહેબ. પણ ના થવાનું હું આમ ગમે તે પણ એ શીખર કોણ હતું, એક પર જોડજીન પેલા ગમે તે અમદાવાદી બધા બાપા. ભાનુલાલ ને બધા તમારા ગામના. હા. જો અમારા ઘરમાં હું મસાલો નહીં ખાતો કે કોઈ વ્યસન નહીં કરતો ને ધોળા દાળ જેવું હું ખાતો નહીં. નાના તાન મુદ્દો નાના હું ખાઉં છું. અને જો આ ભોગવા મારા વાળા તો હગો ખાલી હારું ભારે ને એટલે તરત ભોગું નાહી જ દો એમ હોય. ઓવા અને ક્યાં? જે ખરાબ કરે ને એનું ખરાબ જ થાય. એ વાત સાચી, હારું હાથે કરીને હું મારી છોડીની જિંદગી બગાડું છું ને ભાઈ. ચડતી દેડીમાં પગ મૂકે ને એનું ખરાબ જ થાય. થાય ઓવા જ નહીં તો તને કુદરત કોઈને છોડે નહીં, કોઈના છોડશે તમને નહીં. ના વિશ્વાસ આવતો હોય તો તમે તાર અમારા ગામમાં 4 ઘર જઈને પૂછાવ મારી કોણ વાત ઘર સાંભળો, જેવું. હવે વિશ્વાસ આવ્યો? મારી વાત સાંભળો ભાઈ. ગમે તે પણ આ શિફર પાછું આવ્યું છે ને એ પ્રેમથી ના હું પાછું લઈ જાઉં. હા, પાછું લઈ જાઓ. ગામમાં ખોટી વાતો થાય હા. તો ભાઈ પૂરા પણ છોડી આવી આવું દેખાચાતો તો નકમ પડે. અને આપણા બે વર્ષનો સંબંધનો દુરુપયોગ થાય. અને ગામમાં બધી વાતો કરે ઓમાં બળતી હોય અને હારા ઘેર હગું કરી હોય એવા ઓવા વાત એટલે સાચી જ છે. કહેવાય. હવે કોઈને આવી આ વાતો સાંભળ્યો આપણે કોઈનો હગો ના તોડાય. ના બીજું કોઈ નહીં અત્યારે બેટા. વસ્તી રહી ને રાજી બહુ થાય કોકનો હગો તોડાય લ્યો, એટલે. બે, બે, બે. એવો ને. મારે- મારેથી ભૂલ થઈ હોય તો- કાંઈ ના વાંધો નહીં. ના હો, અને ના હાચું હોય ને તો જવું હોય રણુજા એક કામ કર. બાઈ મોકલજો. હા. અને હા. આવું કોઈનું હોભળતા નહીં અને કોઈનું હોભળીને મગજમાં લેતા નહીં. બાપા મારી- બેટા પેલા રોટલા બોટલા કરી દે તો ખાઈને જોય પછી. મારી ગમે તે ભાઈ. બેટા જીવન મારી શિલ્પા છોડી તો એવી સંત નહીં આ. એ બાધા રાખી દીધી ભાઈ રણુજોની તે નાવે તો વિન્યો આવે છે હોજી બોજી તે નાવે તો મોકલાઈ ન તે બે દાડા ફરીને આવીએ બાધા કરી. હા? આવજો, આટલી નહીં. હો? રોટલા બોટલા ખાવા નહીં. જબરજસ્ત એમ ચાલે તમારે એક તો આટલા ડખામાં બેઠા ને અમે રોટલા શાને કરાવવા? રોટલાનું કર દે બે ભાઈ ખાવું હોય તો હેડો જ તમ તાર. કીધું એટલે લઈ જાઓ. આવજો. હા, જય માતાજી. બાબા. હાથીને જજો હો. એ મેલ્યા પેલા ગોદરા એ ઉદ્યો. હાથીને જજો હો. જય માતાજી. આ કોકનું હોભળીને આવું કરે છે. જાણું કરાનું અને આપણા ઘરમાં? કનો સંગ કરીને આવું. કોઈ સંગ નહીં કર્યો હોય ખાવા કાઢે. હે, ખાઈ લે.